ગયા લેક્ચરની અંદર આપણે આર અને એફ વચ્ચેનો સંબંધ મેળવેલો હતો. એક રીતથી આપણે આર અને એફ વચ્ચેનો સંબંધ મેળવી લીધો. બીજી રીતથી આપણે આર અને એફ વચ્ચેનો સંબંધ આજે મેળવવો છે. અત્યારે આપણે જે રીતની મદદથી આર અને એફ વચ્ચેનો સંબંધ મેળવવો છે એ ટેક્સ્ટ બુકની રીત છે, બરાબર? તો રિલેશન between R and F. વક્રતા, ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ મેળવવો છે. કયા લેક્ચરની મદદથી આપણને એટલી તો જાણકારી મળી ગઈ છે કે R અને F વચ્ચેનો સંબંધ F = R/2 છે. હવે આપણે માનો કે કોઈ એક અંતર્ગોળ અરીસો લીધો છે. અને આ અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ છે. ધ્રુવ P છે અને વક્રતા કેન્દ્ર C છે. વક્રતા કેન્દ્રથી ધ્રુવ P સુધીનું અંતર એ છે વક્રતા ત્રિજ્યા R અને માનો કે આ મુખ્ય કેન્દ્ર F છે. ધારો કે કોઈ એક પ્રકાશનું કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતર રૂપે M બિંદુ આગળ અંતર્ગોળ અરીસા ઉપર આપાત થાય છે. હવે અહીંયા તમને ખ્યાલ છે કે આપણે જે સાઇન કરેલો ભાગ છે એ સિવાયનો ભાગ, આ ભાગ છે એ પરાવર્તક સપાટી છે, એટલે હંમેશા પ્રકાશનું કિરણ છે આ તરફ આપાત થાય. સી માંથી આપણે M બિંદુ આગળ લંબ દોરીએ. પરાવર્તિત થયેલું પ્રકાશનું કિરણ છે આપણને ખ્યાલ છે કે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. બરાબર? આ છે આપાત કિરણ અને આ છે પરાવર્તિત કિરણ. મુખ્ય કેન્દ્ર F થી ધ્રુવ P સુધીનું અંતર એને આપણે કેન્દ્ર લંબાઈ F કહીએ છીએ, સ્મોલ f. માનો કે જો પ્રકાશનું કિરણ છે એ થીટા ખૂણે આપાત થતું હોય તો પરાવર્તિત થઈને થીટા ખૂણે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. હવે અહીંયા તમે જુઓ તો આ આપાત કિરણે M બિંદુ આગળ બનાવેલો ખૂણો થીટા છે. આ ખૂણો પણ થીટા છે, એટલે આખો ખૂણો છે એ 2θ બને. એવી રીતે જો આ ખૂણો થીટા છે ને આ કાટકોણ ત્રિકોણ આ યુગ્મ કોણની જોડ બને, બરાબર ને? Z બને છે. તો આ ખૂણો જો થીટા હોય તો આ ખૂણો પણ થીટા જ થાય. એવી જ રીતે જો અહીંયાનો ખૂણો 2θ હોય તો આ ખૂણો પણ 2θ થાય, બરાબર? તો અહીંયા હવે આપણે આગળ C અને F બંને બિંદુ આગળ આપણે ખૂણાઓ લખી દીધા છે. M બિંદુ આગળથી માનો કે આપણે કોઈ એક લંબ દોરીએ મુખ્ય અક્ષ ઉપર, એને આપણે N નામ આપી દઈએ. તો હવે આપણી પાસે બે કાટકોણ ત્રિકોણ છે, એક છે CMN અને FMN. બે કાટકોણ ત્રિકોણ છે, બરાબર? તો આ એક પહેલો કાટકોણ ત્રિકોણ CMN એટલે કે આ કાટકોણ ત્રિકોણ માટે tan θ બરાબર, જો આ ત્રિકોણમાં આપણે tan θ લખીએ તો tan θ બરાબર સામેની બાજુની છેદમાં પાછળની બાજુ કહેવાય. એટલે tan θ = MN/NC. આનો સમીકરણ નંબર 1 કહી દઈએ. એવી રીતે બીજો એક કાટકોણ ત્રિકોણ છે આપણે FMN. ત્રિકોણ FNM માટે હવે અહીંયા ખૂણો છે 2θ છે, તો tan 2θ = MN/NF કહેવાય.
બરાબર, આને સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર કીધેલું હતું કે આપણે અહીંયા જે કાંઈ ભણીએ છીએ એ બધું જ હંમેશા પેરેલેક્સ કિરણો માટે ભણીએ છીએ. બરાબર, પેરેલેક્સ કિરણો હોય એટલે મુખ્ય અક્ષની તદ્દન નજીકથી પસાર થતા હોય એવા પ્રકાશના કિરણ છે. બરાબર, એટલે આ આપાત કિરણ છે એને આંતરેલો ખૂણો છે એ અતિ સૂક્ષ્મ છે, અને સૂક્ષ્મ ખૂણો હોય જ્યારે થીટા સૂક્ષ્મ હોય ત્યારે પેરેક્સિયલ કિરણો માટે થીટા સૂક્ષ્મ હોવાથી થીટા સૂક્ષ્મ હોય તો tan થીટા ઇક્વલ ટુ તમે થીટા લખી શકો અને tan 2 થીટા ઇક્વલ ટુ તમે ખાલી 2 થીટા લખી શકો. તો આ બે ઇક્વેશન છે એ આપણે આવી રીતે લખી શકીએ. થીટા ઇઝ ઇક્વલ ટુ mn upon nc અને tan 2 થીટા ની જગ્યાએ આપણે લખ્યું ખાલી 2 થીટા, તો 2 થીટા ઇક્વલ ટુ mn upon nc. તો આ થીટા છે અને આ 2 થીટા છે, એટલે તમે આવી રીતે લખી શકો 2 mn upon nc is equal to અહીંયા f છે nf equal to mn upon n mn ઉડી જશે 2 અને nc અંતર એટલે આ અંતર થયું. બરાબર, હવે થીટા સૂક્ષ્મ છે એટલે આપણે એવું કીધું છે કે આ પેરેક્સિયલ રે છે. પેરેક્સિયલ કિરણો હોય તો એ તદ્દન મુખ્ય અક્ષની નજીક હોય, પણ આપણે દર્શાવવા માટે વ્યવસ્થિત રીતે આપણે આકૃતિ દોરી શકીએ, સમજી શકીએ એટલા માટે મેં થોડોક વધારે ગેપ રાખેલો છે. પણ જ્યારે મુખ્ય અક્ષને તદ્દન નજીક આવતા પ્રકાશના કિરણ હોય ત્યારે આ n બિંદુ અને p બિંદુ વચ્ચે અતિ સૂક્ષ્મ અંતર હોય, એટલે આપણે એવું કહી શકીએ કે n બિંદુ અને p બિંદુ એકબીજા ઉપર સંપાત થાય છે. એટલે થીટા સૂક્ષ્મ હોય ત્યારે n ઇક્વલ ટુ p બિંદુ કહેવાય. અને તેથી આપણે આવી રીતે લખી શકીએ nc ઇઝ ઇક્વલ ટુ cp અને ઇક્વલ ટુ r તથા nf ઇઝ ઇક્વલ ટુ pf અને ઇક્વલ ટુ f. આ કિંમત આપણે સમીકરણની અંદર મૂકી દઈએ તો 2 અને nc એટલે r, તો 2 upon r ઇઝ ઇક્વલ ટુ 1 upon f કહેવાય. ઉલટાવી દઈએ તો f ઇઝ ઇક્વલ ટુ r બાય 2. આવું ઇક્વેશન આપણને મળેલું છે. તો આ પણ એક રીત છે, તમે આ રીતની મદદથી પણ r અને f વચ્ચેનો સંબંધ ધરાવતું સમીકરણ મેળવી શકો છો. ઘણી બધી વખત એક્ઝામની અંદર 2 માર્કની અંદર આ સમીકરણ મેળવવાનું પૂછાય છે, અને આમ પણ આ ઇક્વેશન છે આપણી માટે ખૂબ જ જરૂરી છે. બરાબર, તો આપણે 2 રીતે આ સમીકરણ મેળવેલું છે. તમે એક્ઝામની અંદર કોઈ પણ રીતનો ઉપયોગ કરીને લખી શકો. બંને રીત છે, કોઈ પણ રીત માટે તમને જો વ્યવસ્થિત લખાણ હોય તો પૂરા માર્ક્સ મળે છે. હવે આપણે જોવું છે સાઇન કન્વેન્શન. સંજ્ઞા પદ્ધતિ. તમને જણાવી દઉં કે અરીસા માટે તમે પછી અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસો, કોઈ પણ અરીસા માટે અથવા પછી આપણે આગળ ભણવાનું છે લેન્સ માટે, બધા જ માટે આ સંજ્ઞા પદ્ધતિ છે એ ખૂબ જ જરૂરી છે. હવે પછી આપણે જ્યારે પણ આ કિરણ પ્રકાશ શાસ્ત્ર માટેના કોઈ પણ દાખલા ગણવાના હશે ત્યારે આ સંજ્ઞા પદ્ધતિનો હંમેશા ઉપયોગ કરવાનો છે. એટલે આ સંજ્ઞા પદ્ધતિ છે એ ખૂબ જ જરૂરી છે, અને
કેવી રીતે આપણે સંજ્ઞા પદ્ધતિમાં કઈ કઈ સંજ્ઞાઓ ધન અને ઋણ લીધેલી છે એ જોઈ લઈએ. માનો કે આ એક અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ છે અને આ ધ્રુવ P છે. આ ભાગ છે એ ચાંદીનો ઢોળ ચડાવેલો છે એટલે આગળનો ભાગ છે એ પરાવર્તક ભાગ છે. એટલે હંમેશા પ્રકાશનું કિરણ છે આ તરફથી આવતું છે. આ તરફથી પ્રકાશનું કિરણ અરીસા ઉપર આપાત થાય નહીં. એટલે આપાત કિરણ છે એ હંમેશા પરાવર્તક સપાટી તરફ આવતું હોય. એટલે આ કિરણ છે એ આપાત કિરણ છે. તો હંમેશા આપાત કિરણની દિશા છે એને પોઝિટિવ લેવામાં આવે છે. આપાત કિરણની દિશા આપણે કેવી લઈએ છીએ? ધન લઈએ છીએ. ગણતરી ક્યાંથી કરવાની હોય છે? તો કે ગણતરી કરવા માટે આ ધ્રુવ P છે એને આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિનું ઉગમ બિંદુ કહીએ છીએ. એટલે આ બાજુ છે એ ધન x અક્ષ થઈ ગઈ અને આ બાજુ ઋણ x અક્ષ. નીચે તરફ ઋણ y અક્ષ અને ઉપર તરફ ધન y અક્ષ. તો તમે જોશો તો આપાત કિરણ છે એ ધન x તરફની દિશાની અંદર ગતિ કરે છે. બરાબર, પોઝિટિવ ડાયરેક્શન છે. એટલે પહેલી વાત કે આપાત કિરણની દિશા છે એને આપણે ધન દિશા તરીકે લઈશું. બરાબર, અને આપાત કિરણની વિરુદ્ધ દિશા છે એને આપણે ઋણ લઈશું. અંતરો માપવાની શરૂઆત ક્યાંથી કરવાની છે? તો દરેક અંતર આપણે ધ્રુવ P આગળથી માપવાના છે. બરાબર, એટલે ધ્રુવ P છે એને આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિનું ઉગમ બિંદુ કહી દીધું છે. એટલે બધા જ અંતરો અરીસાના ધ્રુવથી માપવા. બધા જ અંતર આપણે ક્યાંથી માપશું? અરીસાના ધ્રુવથી. એટલે ધ્રુવથી આ તરફનું અંતર ધન અને ધ્રુવથી આ તરફનું અંતર છે એ ઋણ આવશે. અહીંયા કાર્ટેશિયન યામ પદ્ધતિનું ઉગમ બિંદુ લ્યો તો આ બધું ઋણ x અક્ષ છે, આ બધું ઋણ y અક્ષ, આ બધું ધન x અક્ષ અને આ બધું ધન y અક્ષ છે. બરાબર, ત્રીજી એક વાત જોઈ લઈએ. ધ્રુવથી આગળ તરફના અંતરો ધન લીધા છે, આ તરફના અંતરો ઋણ લીધા છે. આપાત કિરણની દિશા છે અને હંમેશા આપણે ધન લઈએ છીએ અને આપાત કિરણની વિરુદ્ધ દિશા છે અને હંમેશા ઋણ લેવામાં આવે છે. તેવી જ રીતે x અક્ષ છે એની ઉપર તરફની દિશાના અંતરો હવે ઉપર તરફના અંતરો છે એ ધન y દિશામાં છે. એટલે ઉપર તરફના અંતરો ધન અને નીચે તરફના અંતરો છે એ ઋણ y દિશાની અંદર છે. એટલે માનો કે તમારે આ તરફનું કોઈ અંતર માપવાનું હોય તો એ અંતર કેવું લેવું પડશે? આપણે ઋણ લેવું પડશે. અને નીચે તરફના અંતરો ઋણ લેવા. તો બહુ જ જરૂરી એવી સંજ્ઞા પદ્ધતિ છે અને ખાસ આ સંજ્ઞા પદ્ધતિ છે એનો આપણે બધા જ એક્ઝામ્પલની અંદર ઉપયોગ કરીએ છીએ. બરાબર, જે આપણે સમીકરણ મેળવેલા છે એ સમીકરણની અંદર જ્યારે પણ કિંમત મૂકવાની થશે ત્યારે આ સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે કિંમત મૂકીએ છીએ. તો હવે આપણે 10મા ધોરણની અંદર તમે જે ભણીને આવેલા છો એ અરીસાનું સૂત્ર આપણે મેળવવું છે. ફોર્મ્યુલા આપણે પાછી એક વખત ડિરાઈવ કરવી છે. 10મા ધોરણની અંદર તમને ખ્યાલ છે કે આ સમીકરણ છે એ ખૂબ જ આઈએમપી હતું. અહીંયા પણ અરીસાનું સૂત્ર છે એ આપણી માટે ખૂબ જ જરૂરી એવું આઈએમપી એવું સૂત્ર છે. 2-3 રીતથી તમે અરીસાનું સૂત્ર મેળવી શકો, પણ આપણે ટેક્સ્ટ બુકની રીત છે એ ફોલો કરીશું. કેમ કે આગળ પછી આપણે મોટવણીના ને એ બધા જ સમીકરણ છે એ તારવવાના હોય અને ત્યારે બધી જ વખતે આપણે એક જ મેથડ છે એ યુઝ કરશું. બરાબર, તો અંતર્ગોળ અરીસા માટે આપણે
અરીસાનું સૂત્ર મેળવવું છે. અરીસાનું સૂત્ર એટલા માટે લખેલું છે કે આપણે જે કાંઈ ફોર્મ્યુલા ડિરાઈવ કરીએ છીએ એ જનરલ ફોર્મ્યુલા છે. એટલે તમે અંતર્ગોળ અરીસા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો અને તમે બહિર્ગોળ અરીસા માટે પણ ઉપયોગમાં લઈ શકશો. પણ અત્યારે આપણે સમીકરણ મેળવવા માટે અંતર્ગોળ અરીસાની મદદથી સમીકરણ મેળવશું. માનો કે આ કોઈ એક અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસાની આ તરફ છે આ ભાગ છે એ પરાવર્તક ભાગ છે, એટલે આ તરફ આપણે વસ્તુ રાખવી પડે. અરીસાની મુખ્ય અક્ષ છે. અને માનો કે આ અરીસાની સામે મૂકેલી કોઈ વસ્તુ છે એ બી. ઉપરનું બિંદુ છે એ બિંદુ છે અને નીચેનું બિંદુ છે એ બી બિંદુ છે. હવે આ વસ્તુ છે એનું આપણે અરીસા દ્વારા પ્રતિબિંબ જે રચાય છે એ પ્રતિબિંબ મેળવવું હોય તો ઓછામાં ઓછા આપણે 2 પ્રકાશના કિરણ છે એ અરીસા ઉપર આપાત કરવા પડે. જો કે ટેક્સ્ટ બુક ની અંદર તમને જે આકૃતિ આપેલી છે એની અંદર 3 પ્રકાશના કિરણ દોરેલા છે. 3 પ્રકાશના કિરણ નહીં પણ કોઈ પણ વસ્તુ માટે વસ્તુનું પ્રતિબિંબ આપણે મેળવવું હોય તો જરૂરી છે 2 પ્રકાશના કિરણો. 2 પ્રકાશના કિરણો જ્યારે અરીસા ઉપર આપાત કરીએ અને એના સંપાતીકરણની મદદથી આપણે વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકીએ. તો અહીંયા આપણી આગળ જે વસ્તુ AB છે એમાં એક પ્રકાશનું કિરણ છે આપણે મુખ્ય અક્ષને સમાંતર લઈએ. તો મુખ્ય અક્ષને સમાંતર રૂપે માનો કે કોઈ એક પ્રકાશનું કિરણ છે અરીસા ઉપર આપાત થાય છે અને પરાવર્તિત થઈ અને આ પ્રકાશનું કિરણ છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. આ પરાવર્તિત કિરણ છે. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ અને આ છે મુખ્ય કેન્દ્ર F. બીજું એક આપણે પ્રકાશનું કિરણ દોરવું છે. ટેક્સ્ટબુક ની અંદર તમને 3 પ્રકાશના કિરણ આપેલા છે. ત્રીજું એક પ્રકાશનું કિરણ છે એ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું પણ દર્શાવેલું છે. આપણે જરૂર નથી એટલે હું તમને 2 જ પ્રકાશના કિરણનો ઉપયોગ કરીને આકૃતિ દોરી બતાવું છું. અરીસાનું ધ્રુવ P છે. તો એ બિંદુ આગળથી પ્રકાશનું કિરણ ધ્રુવ P આગળ આપાત થાય અને જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે આ પ્રકાશનું કિરણ છે એ પરાવર્તિત થઈ અને પાછું ફરે. આ પરાવર્તિત કિરણ છે. બંને પ્રકાશના કિરણો છે જે બિંદુ આગળ સંપાત થયા છે એ બિંદુ આગળ આપણને એ બિંદુનું પ્રતિબિંબ મળશે. એટલે એ બિંદુના પ્રતિબિંબને આપણે A' નામ આપી દઈએ. બરાબર. હવે એવી રીતે તમે બે બિંદુ આગળથી પણ 2 પ્રકાશના કિરણ દોરી શકો. એવું ન કરવું હોય તો અહીંયા પણ આ લંબ છે અને એ બિંદુ આગળથી મુખ્ય અક્ષ ઉપર લંબ દોરો તો અહીંયા તમને વસ્તુ છે એનું સંપૂર્ણપણે પ્રતિબિંબ મળે અને આ બિંદુ છે એ B' બિંદુ થશે. બરાબર. અંતરો પણ આપણે આ જ આકૃતિની અંદર દર્શાવી દેવા છે. અહીંયા આપણે વસ્તુ રાખેલી છે એટલે વસ્તુ છે એનું ધ્રુવથી અંતર એને આપણે વસ્તુ અંતર U કહીશું. બરાબર. એટલે વસ્તુનું અંતર આપણે અહીંયા રાખી દીધું છે, U અંતર દર્શાવી દીધું છે. બરાબર. અહીંયા આપણને B' બિંદુ આગળ પ્રતિબિંબ મળે છે. તો B' બિંદુથી ધ્રુવ સુધીનું અંતર આપણે લઈએ તો એ પ્રતિબિંબ અંતર છે. પ્રતિબિંબ અંતરને આપણે V વડે દર્શાવશું. અને એ મુખ્ય કેન્દ્ર છે અને મુખ્ય કેન્દ્રથી ધ્રુવ P સુધીનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ F છે. બસ આટલા અંતરોની આપણે જરૂર છે. માનો કે અહીંયા વક્રતા કેન્દ્ર C છે અને વક્રતા કેન્દ્રથી જો આ બિંદુ આગળ આ બિંદુને આપણે M નામ આપી દઈએ. M બિંદુ આગળ આવી રીતે લંબ દોરીએ તો આ ખૂણો જેટલો હોય એટલો જ આ ખૂણો પર બને.
અત્યારે આપણે એની જરૂર નથી, પણ તમને ખ્યાલ આવે કે કેવી રીતે આપણે આ પ્રકાશનું કિરણ છે એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કરેલું છે એટલા માટે. હવે આ ખૂણો છે એ થીટા હોય, માનો કે એ તરફથી આવતા પ્રકાશના કિરણે ધ્રુવ P પાસે બનાવેલો ખૂણો થીટા હોય તો આ લંબ જ છે, એટલે લંબ સાથે બનાવેલો ખૂણો થીટા જ હોય. પરાવર્તિત કિરણ પર થીટા ખૂણે જ પાછું ફરે. તો હવે આપણી પાસે બે એક સરખા કાટકોણ ત્રિકોણ છે, A B P, એટલે કે આ એક કાટકોણ ત્રિકોણ બની ગયો છે. એવી જ રીતે હજી એક બીજો કાટકોણ ત્રિકોણ છે, આના જેવો જ કાટકોણ ત્રિકોણ છે, એના કરતા ઉલટો છે, થોડોક નાનો છે, પણ સમાન કાટકોણ ત્રિકોણ કહેવાય. બરાબર, A પ્રાઇમ, B પ્રાઇમ અને P. તો આ પણ એક કાટકોણ ત્રિકોણ છે, અને જો બે ત્રિકોણ સમાન ત્રિકોણ હોય તો એની માટે આપણે સમરૂપતાનું પ્રમેય 10મા ધોરણમાં તમે જે ભણેલા છો એનો ઉપયોગ કરી શકીએ. ત્રિકોણ ABP માટે ABP તથા બીજું કોઈ ત્રિકોણ છે A પ્રાઇમ, B પ્રાઇમ અને P. ત્રિકોણ A પ્રાઇમ, B પ્રાઇમ, P સમરૂપ ત્રિકોણો હોવાથી બંને તમે જોશો તો કાટકોણ ત્રિકોણ જ છે, એટલે સમરૂપ ત્રિકોણ કહેવાય. રૂપ એક સરખા હોય એને સમરૂપ ત્રિકોણ કહેવાય. તો આનું રૂપ કાટકોણ ત્રિકોણ જેવું છે, આનો પણ રૂપ કાટકોણ ત્રિકોણ છે, એટલે સમરૂપ ત્રિકોણ છે. અને સમરૂપ ત્રિકોણ હોય તો એની માટેનું પ્રમેય એવું છે કે બે બાજુનો ગુણોત્તર બીજી બે બાજુના ગુણોત્તર જેટલો થાય. તો આ ત્રિકોણ તમે A પ્રાઇમ, B પ્રાઇમ, P જુઓ તો એમાં એક બાજુ એટલે A પ્રાઇમ, B પ્રાઇમ, અને આ ત્રિકોણ માટે બીજી બાજુ છે એ AB છે. તો A પ્રાઇમ, B પ્રાઇમ અપોન AB, આ બે બાજુનો ગુણોત્તર બીજી બે બાજુ જેટલો થાય. એક બાજુ કઈ થાય ઉપરના ત્રિકોણ માટે? તો B પ્રાઇમ, P, અને આ ત્રિકોણ માટે એ બાજુ થઈ AB. અને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે માનો કે M બિંદુ છે, ત્યાંથી આપણે એક નાનકડો એવો લંબ મુખ્ય અક્ષ ઉપર દોરી દઈએ અને આ બિંદુને N નામ આપી દઈએ. તો આપણી પાસે બે પાસા એક સરખા કાટકોણ ત્રિકોણ બનશે. આ ખૂણો તો કાટકોણ ત્રિકોણ છે જ, બરાબર. અને અહીંયા તમે જોશો તો જો આ ખૂણો માનો કે થીટા હશે તો આ ખૂણો પણ થીટા થશે. અભિકોણની જોડ કહેવાય, બરાબર. સામસામેના ખૂણા એક સરખા હોય. તો અહીંયા પણ એક કાટકોણ ત્રિકોણ આવો બની ગયો છે અને બીજો એક કાટકોણ ત્રિકોણ જે આવો બની ગયો છે. તો બે એક સમાન કાટકોણ ત્રિકોણ છે. તો આની માટે પણ આપણે સમરૂપતાનું પ્રમેય લગાડી શકીએ. કયું એક ત્રિકોણ છે? A પ્રાઇમ, B પ્રાઇમ, F. એક કાટકોણ ત્રિકોણ આ થયો A પ્રાઇમ, B પ્રાઇમ, F. અને બીજો કાટકોણ ત્રિકોણ થાય F M N. F M અને N. ત્રિકોણ A પ્રાઇમ, B પ્રાઇમ, F તથા ત્રિકોણ F M N સમરૂપ હોવાથી અહીંયા પણ પાછો આપણે સમરૂપતાનું પ્રમેય લગાડી શકીએ. બે બાજુનો ગુણોત્તર બીજી બે બાજુનો ગુણોત્તર જેટલો થાય. તો અહીંયા A પ્રાઇમ, B પ્રાઇમ આ ત્રિકોણ માટે અને આ ત્રિકોણ માટે MN ઇક્વલ ટુ B પ્રાઇમ F અપોન NF કહેવાય. આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે અહીંયા તમે જોશો તો આ એક આખી સમાંતર બાજુ છે, બરાબર. આ સમાંતર પ્રકાશનું કિરણ છે, એટલે NM અંતર જે હશે એ જ અંતર AB હશે. એટલે MN બરાબર આપણે AB લખી શકીએ, પરંતુ MN ઇઝ ઇક્વલ ટુ AB થશે.
બીજી એક વાત પણ એક સાથે લખી નાખીએ કે અહીંયા જે આપણે આકૃતિ દોરેલી છે એ કેવા કિરણો માટે દોરેલી છે? પેરેક્સિયલ કિરણો માટે. પેરેક્સિયલ કિરણ જ્યારે હોય ત્યારે એ હંમેશા મુખ્ય અક્ષની તદ્દન નજીક હોય. આપાત કોણ છે એ અતિ સૂક્ષ્મ હોય અને મુખ્ય અક્ષની તદ્દન નજીક હોય તો ત્યારે આ બિંદુ N છે એ દૂર નહીં પણ બિંદુ P ની તદ્દન નજીક હોય એટલે N અને P એકબીજા ઉપર સંપાત થતા હોય એમ ગણી શકાય. આપણે અહીંયા આકૃતિ દોરી છે તમને બે પ્રકાશના કિરણોનું પરાવર્તન અને એકબીજાનું સંપાતીકરણ સમજાઈ શકાય એટલા માટે દૂર પ્રકાશના કિરણ દોરેલા છે. પેરેક્સિયલ કિરણો છે એ હકીકતમાં તદ્દન નજીક હોય એટલા માટે આપણે અહીંયા N ઇક્વલ ટુ P આવું કહી શકીએ. N ઇઝ નિયરલી ઇક્વલ ટુ P બિંદુ હોય અને ત્યારે જે અંતર NF છે એને આપણે PF પણ કહી શકીએ. તેથી NF ઇઝ ઇક્વલ ટુ PF થશે. તો પાછા આપણે સમીકરણ 2 ની અંદર કિંમત મૂકી દઈએ તો A પ્રાઇમ B પ્રાઇમ અપોન AB ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? B પ્રાઇમ F અપોન NF ની જગ્યાએ PF. આને સમીકરણ નંબર 3 કહી દઈએ. તો સમીકરણ 3 અને સમીકરણ 1 બંનેની એક બાજુ સરખી છે તો બીજી બાજુ પણ આપણે સરખાવી શકીએ. સમીકરણ 1 અને સમીકરણ 3 પરથી તમે આવું લખી શકો B પ્રાઇમ F અપોન PF ઇક્વલ ટુ B પ્રાઇમ P અપોન PB. હવે આપણે B પ્રાઇમ F અંતર લખવું છે. B પ્રાઇમ F અંતર એટલે આટલું અંતર થયું. એ અંતર કેટલું થશે? તો અહીંયાથી લઈ અને તમે આ અંતર આખું ગણી લ્યો અને એમાંથી આટલું અંતર બાદ કરી નાખો એટલે આપણને આટલું અંતર મળે. આખામાંથી આટલું અંતર બાદ કરતા આપણને આટલું અંતર મળશે. તો B પ્રાઇમ F બરાબર આપણે આવું લખી શકીએ B પ્રાઇમ F ઇક્વલ ટુ B પ્રાઇમ P માઇનસ PF અને તેથી આપણે ઉપરનું સમીકરણ આવી રીતે લખી શકીએ B પ્રાઇમ P અપોન PB ઇઝ ઇક્વલ ટુ B પ્રાઇમ P માઇનસ PF અપોન PF. તો હવે આપણે આ બધી કિંમતો મૂકવી છે. તો પેલા તમે જુઓ તો B પ્રાઇમ P એટલે આ અંતર થયું અને એ પ્રતિબિંબ નું અંતર છે બરાબર. અને પ્રતિબિંબ અંતર આપણે શું લીધું છે? V. પણ આપણે પાછો સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ પણ કરતો જવાનો છે. તો સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવા માટે તો અહીંયા આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિનું ઉગમ બિંદુ લઈ લઈએ તો આ છે પોઝિટિવ x ડાયરેક્શન થશે, આ પોઝિટિવ y ડાયરેક્શન થશે, નેગેટિવ y થશે અને આ બધું નેગેટિવ x થશે. તો ઉગમ બિંદુથી બીજી તરફ ડાબી બાજુ માઇનસ x અક્ષ તરફ વસ્તુ છે એટલે આ અંતર છે આપણે કેવું લેવું પડશે? ઋણ લેવું પડશે. તમે જોશો તો ઉગમ બિંદુથી આ બાજુ અંતર છે અને એ બાજુ ઋણ અંતર હોય બરાબર. એટલે B પ્રાઇમ P ઇઝ ઇક્વલ ટુ માઇનસ V આપણે મૂકશું. એવી જ રીતે PB P થી B સુધીનું અંતર એટલે આ વસ્તુ છે આપણે એને ઓબ્જેક્ટ કહીએ છીએ અને આ પ્રતિબિંબ છે ઇમેજ. તો વસ્તુનું અંતર છે એટલે PB એ પણ અંતર કેવું આવશે? માઇનસ અને બીજું એક અંતર છે PA. તો P થી F સુધીનું અંતર એ કેન્દ્ર લંબાઈ છે અને એ અંતર પણ તમે જોશો તો ઋણ x દિશાની અંદર છે એટલે તેથી આપણે PF ઇઝ ઇક્વલ ટુ પણ માઇનસ F લખશું બરાબર. તો હવે આપણે એ બધી કિંમત આ સમીકરણની અંદર મૂકી દઈએ તો B પ્રાઇમ P ઇઝ ઇક્વલ ટુ માઇનસ V અપોન PB ઇઝ ઇક્વલ ટુ માઇનસ U ઇઝ ઇક્વલ ટુ B પ્રાઇમ P ઇઝ ઇક્વલ ટુ માઇનસ V માઇનસ PF એટલે માઇનસ F એટલે માઇનસ માઇનસ પ્લસ
એફ અપોન પીએફ એટલે આપણે -1 લખશું, બરાબર. તો અહીંયા માઇનસ માઇનસ કેન્સલ થશે. વી અપોન યુ ઇક્વલ ટુ આપણે એફ બે ના અલગ અલગ છેદમાં આપી દઈએ અને માઇનસ એફ આપીએ એટલે આ માઇનસ વી અપોન માઇનસ એફ એટલે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે વી અપોન એફ અને આ -1 થશે. -1 આ બાજુ આવે તો +1 થશે. ઇમ્પ્લાઇઝ વી અપોન યુ +1 ઇઝ ઇક્વલ ટુ વી અપોન એફ આવું થશે. અહીંયા આપણે યુ લસા લઈએ તો ઇમ્પ્લાઇઝ વી પ્લસ યુ અપોન યુ ઇઝ ઇક્વલ ટુ વી અપોન એફ કહેવાય. હવે આ બાજુ આપણે છેદમાં લઈએ તો 1 અપોન એફ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ યુ અપોન વી ઇન્ટુ યુ આવું આપણને મળે છે. બેના છેદમાં અલગ અલગ આપી દઈએ તો 1 અપોન એફ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન વી પ્લસ 1 અપોન યુ આવું આપણને સમીકરણ મળેલું છે અને આ સમીકરણ છે એને આપણે મિરર ઇક્વેશન કહીએ છીએ. અરીસાનું સૂત્ર છે. આપણે આજે સમીકરણ મેળવેલું છે એ સમીકરણ મેળવવા માટે તો આપણે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરેલો છે, પણ કોઈ પણ પ્રકારનો અરીસો હોય, અંતર્ગોળ અરીસો હોય તો પણ ભલે અને બહિર્ગોળ અરીસો હોય તો પણ ભલે, કોઈ પણ પ્રકારના અરીસાનો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવો હોય તો આ એક સમીકરણની મદદથી આપણે સોલ્વ કરી શકીએ. હવે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવી વાત કે જ્યારે પણ તમે કોઈ એક્ઝામ્પલની અંદર આ સમીકરણનો ઉપયોગ કરતા હોય ત્યારે સાઇન કન્વેન્શનનો યુઝ કરવો ખૂબ જ જરૂરી છે. સંજ્ઞા પદ્ધતિનો પાછો ઉપયોગ કરવાનો છે કે વસ્તુ ડાબી તરફ હોય, જમણી તરફ હોય, ધન કે ઋણ, આ બધા જ અંતરો બીજી વખત ધન કે ઋણ છે કે નહીં આપણે ગણતરી કરતી વખતે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. તો પ્રશ્ન પાછો વિદ્યાર્થીને એવો થાય કે આ સમીકરણ મેળવતી વખતે તો એક વખત આપણે અહીંયા સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરેલો જ છે, તો પછી એનો એક્ઝામ્પલ સોલ્વ કરતી વખતે પાછો કેમ આ સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવો? તો આપણે આજે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરી અને સમીકરણ મેળવેલું છે એ કોઈ એક સ્પેશિયલ કેસ માટે છે. અંતર્ગોળ અરીસો એ આપણા માટે સ્પેશિયલ કેસ છે. સમીકરણ મેળવવા માટે આપણે સ્પેશિયલ કેસનો ઉપયોગ કરેલો છે. હવે સ્પેશિયલ કેસનો ઉપયોગ કરી અને આપણે મેળવેલી છે જનરલ ફોર્મ્યુલા. તો જનરલ ફોર્મ્યુલાનો જો તમારે કોઈ પણ માટે ઉપયોગ કરવો હોય તો પાછી સ્પેશિયલ કેસ કહેવાય અને એની માટે પાછી તમારે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવો પડે, બરાબર. તો આ સમીકરણનો ઉપયોગ કરતી વખતે ખાસ વાત એક યાદ રાખવી કે સંજ્ઞા પદ્ધતિનો બીજી વખત ઉપયોગ કરવાનો થશે અને શું કામ તો એ કારણ પણ તમને ખબર છે.